મિત્રો, આ સંકુલનું નામ મહાન સ્વાતંત્રતા સેનાની વીર સાવરકર જોડે જોડ્યું છે. અહીંયા બેઠેલા બધા જ લોકો જે સ્વિમિંગના ખેલાડીઓ હશે એમને ખબર નહીં હોય, દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ અગર કોઈ એક માણસે કર્યું હોય તો એ વીર સાવરકરે કર્યું. જ્યારે અંગ્રેજો એમને પકડીને ભારત લાવતા હતા ત્યારે ફ્રાન્સની નજીક જ્યારે ફ્રાન્સનું એક બંદર આવ્યું ત્યારે એમને બેડીઓ સાથે માર્સે પોર્ટ પર બેડીઓ સાથે, મારી વાત ફરીવાર સાંભળજો, હાથ અને પગની બેડીઓ સાથે જહાજમાંથી સમંદરમાં કૂદકો માર્યો અને તરીને ફ્રાન્સની ધરતી પર ગયા, જેથી અંગ્રેજો એમને પકડી ના શકે. પરંતુ દુર્ભાગ્યે અંગ્રેજોએ પકડ્યા, ભારત લાયા અને આખા ભારતના આઝાદીના આંદોલનમાં એકમાત્ર એવા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમને એક જીવનમાં 2 જન્મ ટીપની સજા થઈ. એક જીવનમાં 2 જન્મ ટીપની સજા, 120 વર્ષની સજા. અને વીર સાવરકરે જ્યારે એ કાલા પાણીની સજા માટે આંદોબાન નિકોબાર પહોંચ્યા અને અંગ્રેજ જેલરે કહ્યું, મિસ્ટર સાવરકર, અહીંથી બહાર નહીં જાઓ તમે, હવે 120 વર્ષની સજા થઈ છે. ત્યારે વીર માનવીએ કહેલું, 120 વર્ષ શું, કેટલાક વર્ષ સુધી તારી સરકાર નથી ચાલવાની, ભારત સ્વતંત્ર થશે અને અમે અંગ્રેજોને હાંકી કાઢીશું. એક ખુમારીજી એમને સ્વતંત્રતા આંદોલન કર્યું.